હેલો સ્ટુડન્ટ, આજથી આપણે ધોરણ 12 પાર્ટ 1 એનું જે ફર્સ્ટ ચેપ્ટર છે એનું ટાઇટલ છે ઘન અવસ્થા. તો એની આજે પ્રાથમિક શરૂઆત આપણે કરવા માટે જઈ રહ્યા છીએ. દ્રવ્યની મુખ્ય ત્રણ અવસ્થાઓ ઘન, પ્રવાહી અને વાયુ. એમાંથી આપણે ધોરણ 11 માં જે પાંચમું ચેપ્ટર હતું દ્રવ્યનો, એમાં વાયુ વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરેલ છે. પ્રવાહી માટે થોડી ઘણી વ્યાખ્યાઓ આપેલી હતી અને એ વખતે ઘન પદાર્થને થોડો અન્યાય થયેલો. તો 12મા ધોરણમાં ઘન પદાર્થને સંપૂર્ણ ન્યાય આપવામાં આવે છે અને પણ પ્રથમ ચેપ્ટરના માધ્યમથી. તો આ ચેપ્ટરની અંદર આપણે ઘન પદાર્થ વિશે ડિટેલમાં ભણવાનું છે. તો સૌપ્રથમ ટેક્સ્ટબુકની અંદર જે કંઈ પ્રસ્તાવના ને બધું આપેલું છે એ આપણે સામાન્ય રીતે વાંચીને સમજી શકીએ છીએ. ઘન પદાર્થના સામાન્ય ગુણધર્મો, જેમ કે ઘન પદાર્થને નિશ્ચિત આકાર અને નિશ્ચિત કદ હોય છે. ત્યારબાદ પર્યાવરણના પરિબળો, તાપમાન અને દબાણની ઘન પદાર્થ ઉપર સવિશેષ કોઈ અસર નથી. તો આ બધું આપણે ભણી ગયા છીએ. નવી વસ્તુ એ છે કે તમારે ઘન પદાર્થ એટલે કે ઘન દ્રવ્ય, એ ઘન દ્રવ્ય શેનો બનેલો છે તો આટલું મગજમાં ક્લિયર હોવું જોઈએ કે કોઈ પણ ઘન દ્રવ્ય એ કણોનો બનેલ હોય છે. એટલે શેનો બનેલો તમારે કહેવાનો? કણોનો બનેલ છે. હવે તમારે કણનો પ્રકાર વિચારવાનો. તો કણના મુખ્યત્વે ત્રણ પ્રકાર તમે લઈ શકો. કણ તરીકે અમુક ઘન દ્રવ્યમાં પરમાણુ હોઈ શકે, અમુક ઘન દ્રવ્યમાં અણુ પણ હોઈ શકે અને અમુક ઘન દ્રવ્યમાં આયન પણ હોઈ શકે છે. દાખલા તરીકે NaCl એ ઘન દ્રવ્ય છે, પણ બધાને ખબર છે કે એમાં Na+ અને Cl- છે. એને આપણે પરમાણુ ન કહેવાય પણ એને આયન કહેવાય. ત્યાર પછી હીરો જે છે, હીરો એનું સૂત્ર આપણે કાર્બન લખીએ છીએ. તો કાર્બન એ પરમાણુ છે. ત્યાર પછી ફોસ્ફરસનું સૂત્ર આપણે P4 લખીએ છીએ. P નથી લખતા. ફોસ્ફરસ એ P4 સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે, એટલે એમાં કણ તરીકે અણુ લઈ શકાય. એટલે આ ચેપ્ટરની અંદર સૌથી પહેલા તમારા મગજની અંદર ઘન દ્રવ્ય એ કણોનો બનેલો છે એ વસ્તુ મગજમાં પહેલા ફિટ કરો. ત્યારબાદ કણના પ્રકાર ફિટ કરો કે કણનો પ્રકાર એ પરમાણુ પણ હોઈ શકે, અણુ પણ હોઈ શકે અને આયન પણ હોઈ શકે છે. આ એક વસ્તુ તમારા મગજમાં ક્લિયર હોવી જોઈએ. ઓકે. ત્યારબાદ હવે આ ચેપ્ટરની જે શરૂઆત છે એની અંદર સૌથી પ્રથમ આપણે ઘન દ્રવ્યના બે ભાગ પાડવાના છીએ. એમાં સૌથી પહેલો જે વિભાગ છે એને કહેવામાં આવે છે સ્ફટિકમય ઘન દ્રવ્ય અને બીજો જે પ્રકાર છે એને અસ્ફટિકમય ઘન દ્રવ્ય એવું કહેવામાં આવે છે. એટલે ટેક્સ્ટબુકની અંદર જે પહેલું ટેબલ આપેલું છે, કોષ્ટક, એ ત્યાંથી આપણે આ ચેપ્ટરની શરૂઆત કરી શકીએ કે ઘન પદાર્થના મુખ્ય બે ભાગ પડે, સ્ફટિક અને અસ્ફટિક. બંનેનો તફાવત ટેક્સ્ટબુકમાં બહુ સરસ રીતે આપેલો છે. એના એક એક મુદ્દા આપણે લઈ શકીએ છીએ, પણ બંને વચ્ચેનો જે સામાન્ય ભેદ જે છે, મુખ્ય તફાવત, એ ખાસ હું પહેલા અહીંયા તમને આપી દઉં કે સ્ફટિકમય ઘનમાં એવું કહે છે કે જે કણ હોય એ કણોની જે ગોઠવણી છે એ ગોઠવણી વ્યવસ્થિત હોય છે, જ્યારે અસ્ફટિકમયમાં એવું કહે છે કે કણોની ગોઠવણી અવ્યવસ્થિત. આટલી માહિતી પહેલા મગજમાં હોવી જોઈએ. બરાબર? એટલે કોઈ પણ ઘન પદાર્થ સ્ફટિકમય છે કે અસ્ફટિકમય એ જોઈને ખબર ના પડે, એના માટે એને ટેબલ પર મૂકવો પડે, એમાંથી ક્ષ કિરણ પસાર કરવું પડે
અને પડદા ઉપર જે ચિત્ર આવે છે, પડદા ઉપર જે ચિત્ર આવે એ ચિત્રને કેમિસ્ટ્રીમાં નેટ કહેવામાં આવે છે. શું કહેવાય? નેટ. નેટ એટલે જે આપણે મચ્છર જાળી બોલીએ છીએ એ ટાઈપની નેટ તમને મળે. અને એ નેટની અંદર તમારે જોવાનું કે કોઈ ચોક્કસ આકૃતિનું પુનરાવર્તન થાય છે કે નહીં. અને જો પુનરાવર્તન થતું હોય તો એ ઘન દ્રવ્યને સ્ફટિકમય ઘન તમે કહી શકો. અને જો કોઈ ચોક્કસ આકૃતિનું પુનરાવર્તન ન થતું હોય તો એને અસ્ફટિકમય ઘન પદાર્થ કહે છે. એટલે કોઈ પણ ઘન દ્રવ્યને જોઈને ખબર ના પડે કે આ સ્ફટિક છે કે અસ્ફટિક, એના માટે તમારે એમાંથી એક્સ-રે પસાર કરવો પડે અને ત્યારબાદ નક્કી થતું હોય છે કે આ સ્ફટિકમય ઘન પદાર્થ છે કે અસ્ફટિકમય ઘન પદાર્થ. તો સૌથી પહેલા આ એક બેઝિક જે ડિફરન્સ કહેવાય એ દરેક વિદ્યાર્થીને ખબર હોવી જોઈએ. આ ઉપરાંત અન્ય કેટલાક જે મુદ્દા છે એ ટેક્સ્ટબુક ની અંદર આપેલા છે. તો દરેક વિદ્યાર્થીની પાસે એનસીઈઆરટી ની જે ટેક્સ્ટબુક છે એમાં જે કંઈ મુદ્દા આપેલા છે એ આપણે વન બાય વન જોઈશું. તો માનું છું ત્યાં સુધી તમને સરળતાથી ખ્યાલ આવી જશે. તો સૌપ્રથમ આકારની વાત છે. તો દરેક વિદ્યાર્થી મગજમાં ક્રિએટ કરો કે સ્ફટિકમય ઘન પદાર્થ જે હોય એનો જે આકાર છે એ આકાર કેવો હશે? નિશ્ચિત. જ્યારે પેલી બાજુ આકાર કેવો હશે? અનિશ્ચિત. એનું કારણ છે કે એમાં કોઈ ચોક્કસ આકૃતિનું પુનરાવર્તન થતું જ નથી, એટલે એનો આકાર કેવો ગણાય? અનિશ્ચિત ગણાય. ત્યારબાદ ગલન બિંદુ. એવું કહેવામાં આવે છે કે ઘન પદાર્થના ગલન બિંદુ કેવા હોય? નિશ્ચિત હોય, જ્યારે આમાં નિશ્ચિત હોતા નથી. કોઈ પણ વિદ્યાર્થી કાચનું ગલન બિંદુ ન કહી શકે. કાચ દેખાવમાં બહુ સરસ લાગે, લીસો છે સપાટી, છતાં પણ એ અસ્ફટિકમય ઘન પદાર્થ છે. એનું ગલન બિંદુ નિશ્ચિત ન હોય. ગલન બિંદુ નિશ્ચિત હોવાનો અર્થ એવો થાય કોઈ ચોક્કસ તાપમાને એ ઘન દ્રવ્ય પ્રવાહીમાં રૂપાંતરિત થઈ જાય. આની અંદર એવું નથી, એમાં તાપમાનનો ગાળો હોય અને પણ બહુ વિશાળ હોય છે. એટલે એવું કહી શકો કે ગલન બિંદુ નિશ્ચિત નથી. ગલન બિંદુ નિશ્ચિત ન હોય એને ગલન એન્થાલ્પી જે છે એ પણ ન હોય. તો સ્ફટિકમયમાં ગલન એન્થાલ્પી નિશ્ચિત હોય, જ્યારે આની અંદર એ નિશ્ચિત હોતી નથી. તો આ બધા મુદ્દા તમે લખી શકો. ત્યારબાદ ચિરાડ ગુણધર્મ લખ્યું છે. ચિરાડ ગુણધર્મનો અર્થ એવો થાય છે કે એ સ્ફટિકને તમે જો વચ્ચેથી કાપી નાખશો, તેની જે બે સપાટી જે ખુલ્લી થઈ એ બંને સપાટીની રચના કેવી હશે? સરખી હશે અને બંને સપાટી પાછી લીસી પણ હશે. એને ચિરાડનો ગુણધર્મ કહેવાય, જ્યારે આની અંદર એવો કોઈ ગુણધર્મ જોવા મળતો નથી. ત્યારબાદ ગલન ઉષ્માની આપણે વાત કરી દીધી. ગલન ઉષ્મા ગલન એન્થાલ્પીનો અર્થ એક જ થાય. ત્યાર પછી એક શબ્દ બહુ સરસ છે અને એ શબ્દમાં એવું કહેવામાં આવે છે કે આ જે સ્ફટિકમય ઘન પદાર્થો છે એને વિષમ દૈનિક એવું કહેવામાં આવે છે. વિષમ દૈનિક. અને પેલા પદાર્થોને સમદૈશિક દૈનિક નહીં, દૈશિક. આ વિષમ દૈશિક છે અને આ સમદૈશિક છે. આ કહેવા શું માંગે છે કે કોઈ પણ સ્ફટિકમય ઘન પદાર્થ એમાં કણોની ગોઠવણી નો ડાઉટ વ્યવસ્થિત છે, બહુ સરસ ગોઠવણી છે, પણ અમુક ગુણધર્મો જેમ કે વક્રીભવનાંક, વિદ્યુતીય ગુણધર્મો, આવા જે અમુક ગુણધર્મો છે એ દિશા બદલાય એમ ગુણધર્મો પણ બદલાય અને આવા ગુણધર્મોને વિષમ દૈશિક કહેવામાં આવે છે. આઇસોટ્રોપિક એવો શબ્દ વપરાય છે અંગ્રેજીમાં, આઇસોટ્રોપિક. અને આને અનઆઇસોટ્રોપિક કહે છે. એટલે આમાં એવું કહે છે કે દિશા ભલે બદલાય પણ ગુણધર્મો એના એ નહીં. એનું કારણ છે અસ્ફટિકમયમાં બધે જ ગોઠવણી અસ્તવ્યસ્ત છે, એટલે તમે ગમે તે દિશામાં જાઓ પણ બધું હરખું દેખાય તમને. જ્યારે આમાં એવું નથી. આમાં એવું કહેવા માંગે છે કે માની લો કે સ્ફટિકમય ઘન પદાર્થ આ રીતે વ્યવસ્થિત ચલો તમારી પાસે છે, ધનાયન અને ઋણાયન બધું આપણે વિચારીએ, બરાબર. વચ્ચે નાના નાના આ રીતના પરમાણુઓ છે બીજા, એ પણ બહુ વ્યવસ્થિત આ રીતે ગોઠવાયેલા છે. પણ જ્યારે તમે આ દિશામાં વાત કરશો અને આમ ક્રોસમાં વાત કરશો ત્યારે થોડો શું થાય? ફેરફાર થાય. તમે આ ઊભી લાઈન જ્યારે લેશો ત્યારે મોટા નાના બધા પરમાણુ આવી જશે. જ્યારે આ લાઈન લેશો ખાલી મોટા જ આવશે, વચ્ચે કદાચ નાના ન પણ આવે. તો કહેવાનું તાત્પર્ય એ છે કે સ્ફટિકમયની અંદર દિશા જો બદલાશે
તો ગુણધર્મો પણ બદલાશે. કાચનો વક્રી ગૌણાંક તમે ગમે તે દિશામાંથી માપો સરખો જ આવે. કેમ? કાચ એ અસ્ફટિકમય ઘન પદાર્થ છે. એટલે આ ખાસ ધ્યાન રાખજો, આ ઊંધું ના થઈ જાય. વિદ્યાર્થી આમાં બહુ ભૂલ કરે છે. સ્ફટિકમય ઘન પદાર્થમાં દિશાઓ બદલાય તેમ ગુણધર્મ બદલાય, જ્યારે અસ્ફટિકમયમાં દિશાઓ બદલાય પણ ગુણધર્મ બદલાતો નથી. એટલે આને સમદૈશિક કહેવાય, આને વિષમદૈશિક એવું કહેવામાં આવે છે. આ વસ્તુ મગજમાં હોવી જોઈએ. ત્યારબાદ એક ગુણધર્મ છે, આ જે સ્ફટિકમય ઘન પદાર્થો છે એને સાચા ઘન પદાર્થો કહેવામાં આવે છે. સાચા ઘન પદાર્થો એટલે કે જે રિયલ વસ્તુ છે એ તમને જોવા મળે. જ્યારે આની અંદર એવું કહે છે કે આભાસી ઘન પદાર્થો અથવા એને અતિશય ઠંડુ પ્રવાહી, ઠંડુ એટલે અતિશીત પ્રવાહી, અતિશય ઠંડુ પ્રવાહી પણ કહેવામાં આવે છે. દાખલા તરીકે તમારા ઘરે જો કાચની બારી હોય તો શરૂઆતમાં જ્યારે આપણે એ કાચ લગાવ્યો ત્યારે આખો કાચ વ્યવસ્થિત તમને પારદર્શક જેવો કમ્પ્લીટ દેખાશે. જેમ જેમ સમય જશે તેમ તેમ એ કાચ જે છે એનો જે નીચેનો ભાગ હશે એ ધીરે ધીરે દુધિયા રંગનો થતો જાય છે. આવું કદાચ જો તમે માર્ક કરી હોય તો કેમ? તો ઉપરનું જે મટીરીયલ છે એ ધીરે ધીરે પીગળીને ક્યાં જમા થતું જાય છે? નીચે જમા થતું જાય છે. એટલે કહેવાનો અર્થ એ છે કે અતિશય ઠંડુ પ્રવાહી પણ કહેવામાં આવે છે અથવા આભાસી ઘન પદાર્થ પણ તમે એને કહી શકો છો. તો આ એક મુદ્દો મગજમાં રાખવા જેવો છે, બહુ સારો મુદ્દો છે આ પણ. અને છેલ્લે ઘટક કણોની ગોઠવણીનો ક્રમ. તો સ્ફટિકમય ઘન પદાર્થ એવું કહે છે કે લાંબા વિસ્તારનો ક્રમ ધરાવે છે. એટલે ખૂબ લાંબા વિસ્તાર સુધી તમને ગોઠવણી કેવી મળે? નિયમિત મળે, વ્યવસ્થિત મળે. ત્યારે આની અંદર એવું કહે છે કે ટૂંકા ગાળાનું હોય છે, થોડાક સમય સુધી સારું લાગે પછી બધું અસ્ત વ્યસ્ત થઈ જાય, એને અસ્ફટિકમય કહેવાય. આપણે સૈનિકો જે છે આર્મીના, એમનો ક્લાસ અને આપણો ક્લાસ બેમાં ફેર છે. સૈનિકોનો જે ક્લાસ છે, કર્નલ આવે, બધા એક સાથે ઊભા થઈ જાય, એક સાથે બેસી જાય. આ સ્ફટિકમયની લાક્ષણિકતા છે. જ્યારે આપણે જ્યારે ક્લાસમાં કોઈ શિક્ષક આવે તો માંડ પહેલી 2-3 બેન્ચો ઊભી થાય, વિદ્યાર્થીઓ વચ્ચેવાળા ધીરે ધીરે ઊભા થાય, છેલ્લા તો કદાચ ના બી થાય, તો એને અસ્ફટિકમય કહેવાય. બરાબર? તો મુખ્ય સ્ફટિક અને અસ્ફટિક અત્યારે તમારા મગજમાં આટલું ક્લિયર હોવું જોઈએ. આપણે જે તમે નામ સાંભળ્યા છે બધાએ, લાકડું બધાને ખબર હશે. લાકડું છે, રબર છે, કાચ છે, પ્લાસ્ટિક છે, આ બધા ઘન પદાર્થો છે. પણ એમાં આ બધા ગુણધર્મો છે અને એટલા માટે બધાને અસ્ફટિકમય ઘન પદાર્થો કહેવામાં આવે છે. તો ટેક્સ્ટબુક ની અંદર જે ટેબલ આપેલું છે એમસીક્યુ માટે ખાસ દરેક વિદ્યાર્થીને સ્ફટિક અને અસ્ફટિકમયનો તફાવત આવડવો જોઈએ અને જનરલ શબ્દ વાપરતા શીખો. કણ, બરાબર? કારણ કે કેવો ઘન છે એ પ્રમાણે કણનો પ્રકાર બદલાય છે. તો આપણને અત્યારે આ ચેપ્ટરમાં આપણે સ્ફટિકમય ઘન વિશે ભણવાનું છે, આના વિશે તમારે ભણવાનું નથી. તો ઘણા કે સાહેબ આના વિશે ક્યારે ભણવાનું? તો આના માટે આખું ચેપ્ટર છે આપણે પાર્ટ 2 માં પોલિમર અને પોલિમર એટલે પ્લાસ્ટિક ને આ બધું તમારે આમાં ગણવું. ક્લિયર? તો દરેક વિદ્યાર્થીના મગજમાં સ્ફટિક અને અસ્ફટિક વચ્ચેનો તફાવત ખબર હોવી જોઈએ. ક્લિયર? ચાલો હવે આપણે થોડા ડિટેલમાં આગળ વધીએ કે ભાઈ ચલો સ્ફટિકમય ઘન પદાર્થના પાછા પ્રકાર છે. તો પાછળ તમે ટેક્સ્ટબુકમાં જોશો તો એક પાછું નવું ટેબલ છે અને નવું ટેબલ છે સ્ફટિકમય ઘન પદાર્થનું પાછું વર્ગીકરણ. તો આપણે એના વિશે થોડી ચર્ચા કરીએ. તો સ્ફટિકમય ઘન પદાર્થના પાછા 4 પેટા પ્રકાર છે અને 4 પેટા પ્રકાર કયા એ આપણે જોઈ લઈએ કે 4 પેટા પ્રકાર કયા છે. ચલો એમાં સ્ફટિકમયના જે 4 પેટા પ્રકાર છે એની જો આપણે વાત કરીએ તો ટેક્સ્ટબુકમાં જે રીતે ક્રમ આપેલો છે એ પ્રમાણે જો આપણે વિચારીએ તો સૌથી પહેલો આણ્વીય સ્ફટિક છે. ટેક્સ્ટબુકમાં ઘન શબ્દ વાપરેલો છે પણ તમારે સ્ફટિક શબ્દ વાપરવાનો, આણ્વીય સ્ફટિક. એના પછી બીજા નંબરની અંદર
આયનીય સ્ફટિક એવો શબ્દ વાપરવાનો, આયનીય સ્ફટિક. ત્રીજા નંબરમાં આવશે તમારે ધાત્વીય સ્ફટિક, ધાત્વીય સ્ફટિક. અને છેલ્લે તમારે આવશે સહસંયોજક. એનું બીજું નામ છે જાળીદાર સ્ફટિક. બરાબર? આ રીતે ચાર સ્ફટિક છે આપણી પાસે. આ ચારે ચાર ઘન પદાર્થો છે, પણ તમને એમ થાય કે આ વર્ગીકરણ શેના આધારે કરેલું છે? તો આ વર્ગીકરણ કણોના પ્રકારને આધારે અને બે કણ વચ્ચે કયા પ્રકારનો બંધ છે એના આધારે. તો આજે જનરલ માહિતી તમને આપવી હોય તો આણ્વિય સ્ફટિકમાં એવું કહે છે કે કણ તરીકે કાં તો પરમાણુ હોય કાં તો અણુ કણ તરીકે, અને એમાં બે કણ વચ્ચે જે બંધ હોય તે આંતર આણ્વીય આકર્ષણ બળ. એટલા માટે તેને આણ્વીય સ્ફટિક કહેવામાં આવે છે. એનું બેસ્ટ ઉદાહરણ છે વાન ડેર વાલ્સ. આની અંદર આંતર આણ્વીય આકર્ષણ બળ હોય છે. આની અંદર કણનો પ્રકાર, આમાં કણનો પ્રકાર આયનો છે, પ્લસ અને માઈનસ, અને એમની વચ્ચે જે બંધ હોય એને આયનીય બંધ કહેવાય. કયો બંધ કહેવાય? આયનીય બંધ કહેવાય. અથવા એનું બીજું નામ છે સ્થિત વિદ્યુતીય બળ એવું પણ કહેવાય. કુલંબિક આકર્ષણ બળ એવું પણ તમે કહી શકો છો. ત્યાર પછી ધાત્વિક સ્ફટિકમાં કણ તરીકે તમે કર્નલ અને મુક્ત ઇલેક્ટ્રોન લઈ શકો છો. ધાત્વિક સ્ફટિક એટલે ધાતુ. ધાતુની અંદર બધાને ખબર છે કે જે બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન છે એ પરમાણુમાંથી બહાર નીકળી ગયા છે, પણ એ ધાતુની અંદર ફર્યા કરે છે. એને મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય. અને પરમાણુમાંથી એ છેલ્લો ઇલેક્ટ્રોન જ્યારે બહાર નીકળી ગયો અને જે ભાગ વધે એને કહેવાય કર્નલ. અને કર્નલ વાળો ભાગ હંમેશા પ્લસ હોય અને ઇલેક્ટ્રોન એ માઈનસ હોય, અને એમની વચ્ચે જે બંધ હોય છે એ બંધને કહેવામાં આવે છે ધાત્વીય બંધ. અને ધાતુના મોટા ભાગના જે કંઈ ગુણધર્મો છે એ બધા મુક્ત ઇલેક્ટ્રોનને આભારી છે. તો આ એક વસ્તુ તમને ખબર હોવી જોઈએ. ત્યાર પછી આની અંદર કણ તરીકે, આમાં કણ તરીકે શું હોય છે? પરમાણુ હોય છે, અને પરમાણુ વચ્ચે જે બંધ હોય એ બંધનું નામ છે સહસંયોજક બંધ. તો આ રીતે સ્ફટિકમાં ઘન પદાર્થના ચાર પ્રકાર પડે છે, જેનો આધાર કણોનો પ્રકાર શું છે અને બે કણ વચ્ચે કયા પ્રકારનો બંધ છે એના આધારે આ પ્રકાર પડે છે. બરાબર? હવે ટેક્સ્ટબુકમાં આનું ટેબલ આપેલું છે, એ ટેબલ આપણે જોઈએ તો સૌથી પહેલા હું આયનીય ઘન પદાર્થની વાત કરું છું. આયનીય સ્ફટિક. તો આયનીય સ્ફટિકની અંદર કણનો પ્રકાર શું છે? આયનો છે, જે ટેક્સ્ટબુકમાં લખેલું છે. બે કણ વચ્ચે જે બંધ છે આ ત્રણમાંથી કોઈ પણ એક તમે લખી શકો છો. ત્યાર પછી ઉદાહરણ તો બધાને ખબર છે, બરાબર? NaCl ને બધું. પછી આને કહેવાય સખત, કોણ શું કહેવાય? બરડ. સખત અને બરડ એટલે શું? તો આ ચોક જે છે એ આમ કહેવાય સખત, પણ આમ કરો તો તૂટી જાય, આને કહેવાય બરડ. ત્યારબાદ આમાં આયનીય બંધ પ્રબળ છે એટલે એના ગલન બિંદુ ને આ બધું કેવું હોય? ઊંચું હોય. અને એક વસ્તુ બહુ સરસ આપણે ભણી ગયા આગળ પણ કે NaCl જ્યારે સોલિડ સ્વરૂપમાં હોય ત્યારે એ વિદ્યુતનું શું કહેવાય? અવાહક કહેવાય. એનું કારણ છે કે આયનો મુક્ત નથી, આયનો એકબીજા સાથે જોડાયેલા છે, અને એટલા માટે સોલિડ ઘન NaCl વિદ્યુતનો અવાહક છે. પણ જો પીગળી NaCl લેવામાં આવે તો વિદ્યુતનો શું બની જાય? વાહક બની જાય. અથવા જલીય NaCl લેવામાં આવે તો એ પણ શું બની જાય? વાહક બની જાય. તો આટલા સામાન્ય ગુણધર્મો આયનીય સ્ફટિક વિશે તમને ખબર હોવા જોઈએ, અને આના વિશે ડિટેલમાં આપણે ભણવાનું છે આગળ જઈને. ઓકે? ત્યારબાદ બીજા નંબરનો જે સ્ફટિક, ત્રીજા નંબરનો ધાત્વીય. ધાત્વીયમાં કર્નલ અને શું હોય? મુક્ત ઇલેક્ટ્રોન. એમની વચ્ચે જે બંધ હોય ધાત્વીય બંધ હોય. કેમિસ્ટ્રીની બધી ધાતુઓ આની અંદર આવશે જ, અને બધી ધાતુઓ વિદ્યુતની અને ઉષ્માની શું છે? સુવાહક છે. ધાતુઓ ચટકાટ ધરાવે છે. ધાતુઓમાં ટીપાવપણું અને તણાવપણુંનો ગુણધર્મ છે. ધાતુના જે કંઈ ગુણધર્મો છે એ બધા જ ગુણધર્મો કોને આભારી છે? મુક્ત ઇલેક્ટ્રોન, કે જેને કક્ષામાંથી બહાર કાઢી મૂક્યો છે.
પણ ધાતુની અંદર એ ફર્યા કરે છે અને આ જ ઇલેક્ટ્રોન ધાતુના બધા જ ગુણધર્મો માટે જવાબદાર છે. બરાબર? તો આ એક વસ્તુ પણ ડિટેલમાં આપણે ચર્ચા કરશું જ. અને ગરમ બિંદુને બધું તો શું હોય? ઊંચા હોય. ત્યારબાદ સહસંયોજક અથવા જાળીદાર કણ તરીકે પરમાણુ અને બંધ કયો? સહસંયોજક, જેમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોય અને એના પણ ઉદાહરણો ટેક્સ્ટબુકમાં આપેલા છે. હીરો છે, ગ્રેફાઇટ છે, ક્વાર્ટઝ છે, આ બધું અંદર આવે. અને મોટા ભાગે આ જે છે સહસંયોજક આમ સખત હોય, પણ ગ્રેફાઇટ એક અપવાદ છે. ગ્રેફાઇટ એ નરમ છે. હીરો એ વિદ્યુતનો અવાહક છે, જ્યારે ગ્રેફાઇટ એ વિદ્યુતનો સુવાહક છે. આ બધી ચર્ચા આપણે અલગથી ટોપિક વાઇઝ કરવી પડે. તો એક આ પ્રકાર છે. અને હવે વાત કરીએ આણ્વીય સ્ફટિક. આણ્વીય સ્ફટિક જે છે એની અંદર 3 પ્રકાર પડે છે. ભૂતકાળમાં આપણે વાન ડર વાલ્સ ભણી ગયા. વાન ડર વાલ્સના 3 પ્રકાર હતા. એક વાન ડર વાલ્સ હતું વિક્ષેપણ બળ, અથવા એને આપણે લંડન બળ એવું કહેતા હતા. તો આણ્વીય સ્ફટિક જે છે એની અંદર એવું કહે છે કે પહેલું જે વાન ડર વાલ્સ છે એ બિનધ્રુવીય કહેવાય, એટલે વિક્ષેપણ બળ. બરાબર? બીજું કઈ હતું બધાને ખબર છે? ધ્રુવીય એટલે અણુઓ ધ્રુવીય હોય. એ પ્રમાણે આ 3 પ્રકાર પાડેલા છે. એટલે વિક્ષેપણ વાળું એટલે અધ્રુવીય સમજવાનું, આ એટલે તમારે ધ્રુવીય સમજવાનું, અને વિશિષ્ટ છે આપણો હાઇડ્રોજન બંધ. બરાબર? ઉદાહરણ તમારે લેવા હોય તો આપણે બધા હિલિયમ, નિયોન, આર્ગન આ બધા તમે લઈ લો. આ બધા સામાન્ય તાપમાને બધાને ખબર છે વાયુ સ્વરૂપમાં છે. પણ જો તમે એને નીચા તાપમાને લઈ જાઓ તો હિલિયમ પણ ઘન સ્વરૂપમાં આવી શકે છે. હવે હિલિયમના દરેક પરમાણુને કહેવાય શું? અધ્રુવીય કહેવાય. તો હિલિયમ જ્યારે ઘન સ્વરૂપમાં હોય ત્યારે હિલિયમના બધા પરમાણુઓ અધ્રુવીય હોય. તેમની વચ્ચે જે વાન ડર વાલ્સ છે તે અધ્રુવીય સામે અધ્રુવીય કહેવાય. એટલે એ ઉદાહરણ તમે આમાં લખી શકો. HCl એટલે તમારે એવા ઉદાહરણો લેવાના કે જે ધ્રુવીય હોય. તો HCl એ ડેલ્ટા માઈનસ અને ડેલ્ટા પ્લસ છે, તો ધ્રુવીય કહેવાય કે નહીં? સામાન્ય તાપમાને HCl એ પ્રવાહી સ્વરૂપમાં છે, પણ એને પણ જો ઠંડુ પાડવામાં આવે તો એ પણ ઘન સ્વરૂપમાં આવી શકે છે. અને ઘન સ્વરૂપમાં આવ્યા પછી વિચારો બધા HCl ના અણુઓ ધ્રુવીય છે, તો એ વાન ડર વાલ્સ કઈ કહેવાય? ધ્રુવીય સામે ધ્રુવીય કહી શકાય. તે પણ તમે આમાં લખી શકો છો. અને હાઇડ્રોજન બંધ એટલે H2O પાણી, એની અંદર તમને બધાને ખબર છે કે બરફ જ્યારે બને ત્યારે H2O અને H2O વચ્ચે તો વાન ડર વાલ્સ હોય જ, પણ એમની વચ્ચે એક બીજું આંતરઆણ્વીય આકર્ષણ બળ છે જેને હાઇડ્રોજન બંધ કહેવાય, અને એ પણ આણ્વીય સ્ફટિક કહી શકાય. આ બધા વિદ્યુતના અવાહક છે. આ બળ નબળું હોય છે, પેલા બધા પદાર્થો મૃદુ હોય છે, નરમ હોય છે, એવું તમે કહી શકો. તો આ એક સામાન્ય વર્ગીકરણ છે. દરેક વિદ્યાર્થીએ ટેબલ યાદ રાખવું પડશે. ટેબલમાં ઉદાહરણો આપેલા છે એ પણ ખબર હોવા જોઈએ, અને જે કંઈ ગુણધર્મો છે એ પણ તમારા મગજમાં હોવા જોઈએ. ત્યાર પછી આ દરેક વિશે ટેક્સ્ટબુકમાં થોડીક માહિતી તમને આપેલી છે. આ માહિતી બધી મેં તમને કહી દીધી. ઉદાહરણો તમારે યાદ રાખી દેવાના. આયર્ન સ્ફટિકમાં પણ બધું મોટાભાગે ડિટેલમાં કહી દીધું છે. ધાત્વિય સ્ફટિકમાં થોડું કહી દઉં તમને. એમાં કોઈ પણ ધાતુનો ટુકડો આ રીતે હોય, કર્નલ હોય એ પ્લસ કહેવાય, વચ્ચે માઈનસ હોય, પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ અને માઈનસ આ રીતે. અને આ લોકો આ ઇલેક્ટ્રોન જે છે એને સમુદ્ર તરીકે કલ્પવામાં આવે છે. એટલે આ ઇલેક્ટ્રોન એ સમુદ્ર છે, અને સમુદ્રની અંદર આ કર્નલ જે છે તરે છે. જે રીતે સમુદ્રમાં વહાણો તરતા હોય એ રીતે કર્નલ છે, પણ કર્નલ એનું સ્થાન ચોક્કસ રાખે છે એવું તમારે સમજવાનું. અને વહાણ અને દરિયાનું પાણી એ બે વચ્ચેનો જે સંપર્ક છે એને એક પ્રકારનો ધાત્વીય બંધ કહેવાય, અને ક્યારેય તૂટે નહીં. એ જ રીતે કર્નલ અને ઇલેક્ટ્રોન વચ્ચે જે બંધ છે એ ધાત્વીય બંધ છે, અને ક્યારેય તૂટતો નથી, અને ધાતુઓ સખત છે. ધાતુઓ ચળકાટ ધરાવે. જ્યારે સૂર્યનો પ્રકાશ એના જે ફોટોન છે તે એ ધાતુની સપાટી પર જ્યારે પડે છે ત્યારે આ જે ઇલેક્ટ્રોન છે એ ઊર્જાનું શોષણ કરે છે, અને નીચા ઊર્જા સ્તરમાંથી ઊંચા ઊર્જા સ્તરમાં જાય છે. ત્યાં લાંબો સમય ટકી શકતા નથી. પાછા મૂળ સ્થિતિમાં આવે ત્યારે જે ઊર્જાનું શોષણ કર્યું એને પાછું
ઉત્સર્જિત કરે છે અને એટલા માટે ધાતુઓ ચળકાટ ધરાવે છે એવું આપણને દેખાય છે. અત્યારે આ બધા ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે છે. અત્યારે આમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી, પણ જો આ ધાતુના ટુકડાને બેટરી સાથે જોડી દેવામાં આવે આ રીતે બેટરી સાથે, તો આ બધા ઇલેક્ટ્રોનને દિશા મળે છે અને આ બધા ઇલેક્ટ્રોન એ બેટરીના ધન ધ્રુવ તરફ આકર્ષાય એટલે આમાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. એટલે ધાતુઓ વિદ્યુતની સુવાહક છે. ધાતુના એક છેડાને તમે જો ગરમ કરો તો એ જે ઉષ્મા ઊર્જા છે આ ઇલેક્ટ્રોનને મળે છે અને આ ઇલેક્ટ્રોન ઉષ્મા મેળવી એ ઉષ્મા કર્નલને આપે છે. કર્નલ પોતાના સ્થાન ઉપર કંપનો કરે છે અને પાછી ઊર્જા ઇલેક્ટ્રોનને આપે. એમ કરતા કરતા આખા ધાતુના ટુકડામાંથી ઉષ્માનું વહન થાય છે અને આ રીતે ધાતુઓ ઉષ્માની સુવાહક છે એવું કહેવામાં આવે છે. ધાતુઓમાં ટીપાવપણું અને તણાવપણુંનો ગુણધર્મ છે. એનો અર્થ કે ધાતુને ટીપીને તમે પતરા બનાવો, ધાતુને ખેંચીને તમે તાર બનાવો, છતાં પણ એ ધાતુ તૂટતી નથી. એનું કારણ જ્યારે ધાતુને ટીપવામાં આવે ત્યારે એ હથોડી કર્નલના માથા ઉપર જ્યારે પડે ત્યારે કર્નલ પોતાનું સ્થાન બદલે છે, પણ માત્ર કર્નલ નહીં, કર્નલની સાથે સાથે ઇલેક્ટ્રોન પણ પોતાનું સ્થાન બદલે છે. એટલે જે મજબૂતાઈ છે એને કોઈ અસર ન થાય, માત્ર એનો આકાર બદલાય છે. એટલા માટે એવું કહેવામાં આવે છે કે ધાતુઓને ટીપો, પતરા બનાય, છતાંય પતરું તૂટતું નથી. એનું કારણ આ છે કે કર્નલ જેટલા ખસે એટલા ઇલેક્ટ્રોન પણ ખસે છે. તો આ બધા જે કઈ ધાતુના ગુણધર્મો છે એ બધા જ ગુણધર્મો ઇલેક્ટ્રોનને આભારી છે. કયો ઇલેક્ટ્રોન? કે જેને કક્ષામાંથી બહાર કાઢેલો છે. કલ્પના કરો, જે ઇલેક્ટ્રોન કક્ષામાં નથી એ ઇલેક્ટ્રોન ધાતુના બધા જ ગુણધર્મો માટે જવાબદાર છે. ફોટો ઇલેક્ટ્રિક અસર, એમાં જે આપણને કરંટ મળે છે એમાં ફોટોન અહીં આપવાનો હોય છે, આ ઇલેક્ટ્રોન બહાર નીકળે છે, એમાંથી આપણને વિદ્યુત પ્રવાહ મળે છે. એને કહેવાય ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવાય. ત્યારબાદ સહસંયોજક હીરો અને ગ્રેફાઇટ બેસ્ટ ઉદાહરણ છે. હીરો જે છે, હીરો એની અંદર એવું કહે છે કે sp3 સંકરણ હોય છે. sp3 એટલે 4 sp3 સંકર કક્ષકો બને એટલે કાર્બનની બાહ્ય કક્ષાના ચારે ચાર ઇલેક્ટ્રોન બંધમાં વપરાઈ જાય છે અને એક પણ ઇલેક્ટ્રોનની પાસે હોતો નથી વધારાનો, અને એટલા માટે હીરો સખત પણ છે અને વિદ્યુતનો અવાહક છે. જ્યારે ગ્રેફાઇટમાં એવું નથી. ગ્રેફાઇટની અંદર જે કાર્બન છે એની અંદર sp3 નહીં પણ sp2 સંકરણ છે. એટલે કાર્બન, ગ્રેફાઇટનું કાર્બન 3 sp2 બનાવે છે, એટલે 3 બંધ બનાવે છે એક જ સંકરમાં, અને એક ઇલેક્ટ્રોન એનો ફ્રી હોય છે. એટલે ગ્રેફાઇટમાં સ્તરીય રચના જોવા મળે છે, દ્વિપરિમાણીય રચના, અને હીરાની અંદર ત્રિપરિમાણીય રચના છે. ગ્રેફાઇટમાં દ્વિપરિમાણીય રચના હોવાથી બે સ્તર વચ્ચે ઇલેક્ટ્રોન ફરે છે અને ઇલેક્ટ્રોન વિદ્યુતના વહન માટે જવાબદાર છે અને એટલા માટે ગ્રેફાઇટ એ વિદ્યુતનો સુવાહક છે. અપવાદ મૃદુ પણ છે, નરમ પણ છે. એટલા માટે ઊંજણ તેલમાં ગ્રેફાઇટનો ઉપયોગ થાય છે. આવું આપણે ક્યાંક ભૂતકાળમાં ભણી ગયા છે. તો આ બધી જે બાબતો છે એ જનરલ ઇન્ટ્રોડક્શન છે. તો દરેક વિદ્યાર્થીએ આ ચેપ્ટરનો ફર્સ્ટ લેક્ચર ઇન્ટ્રોડક્શન છે, ટેક્સ્ટબુકમાંથી લાઈન ટુ લાઈન વાંચવી જોઈએ. મોટા ભાગના મુદ્દા મેં કવર કરી દીધા છે. સૌથી પહેલા ઘન પદાર્થના બે ભાગ પાડો, સ્ફટિક અને અસ્ફટિક પાડો, બંનેનો તફાવત વિચારો, સ્ફટિકમયને અલગ કરો અસ્ફટિકમયથી, સ્ફટિકમયના પાછા ચાર ભાગ પાડો, શેના આધારે પાડ્યા એ ખબર હોવી જોઈએ. દરેકની વિશેષતાઓ, કણનો પ્રકાર, કણો વચ્ચે રહેલો બંધ, ભૌતિક ગુણધર્મો, આ બધી માહિતી તમને ખબર હોવી જોઈએ અને ઉદાહરણ. બરાબર? અને આ ચેપ્ટરની અંદર તમારે ટોટલ 5 વિભાગ છે. આ ચેપ્ટરમાં ટોટલ 5 વિભાગ. પહેલો વિભાગ આપણે જે આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં શરૂ કરીશું એ પહેલો વિભાગ, એને કહીશું આપણે ધાત્વિય સ્ફટિક. બીજો વિભાગ હું તમને કહીશ એને આયનીય સ્ફટિક કહેવાય. આ બંને વસ્તુ આપણે ભણશું ડિટેલમાં કે કણો કઈ રીતે ગોઠવાયેલા છે, આ બધું આપણે જોઈશું. ત્યાર પછી ત્રીજો વિભાગ જે છે એમાં એવું આવશે કે ત્રીજો વિભાગ એટલે ક્ષતિ. એટલે કહેવાય છે સ્ફટિક પણ એમાં પણ ક્ષતિ હોય છે, તે પણ આપણે ભણશું. ત્યાર પછી ચોથો વિભાગ છે એને વિદ્યુતીય ગુણધર્મો કહેવાય, એ પણ આપણે ભણશું. અને પાંચમો વિભાગ છે એને ચુંબકીય
કહેવાય. પાછળના જે 3 વિભાગ છે એક એક લેક્ચરના જ કામ છે, એટલે બહુ ચિંતા કરતા નહીં. ચેપ્ટર નાનું છે પણ પહેલો અને બીજો વિભાગ એ મોસ્ટ આઈએમપી છે આ ચેપ્ટરમાં. એમાં ધાત્વિક સ્ફટિક કઈ રીતે બને આ બધું આપણે કલ્પના કરશું, એક મોડેલના સ્વરૂપમાં આપણે સમજવાનું છે, બરાબર. અને આ બધા સ્ફટિક એ ત્રિપરિમાણમાં હોય છે, તો આપણે આખું 3D સ્ટ્રક્ચર વિચારવાનું છે. તો નેક્સ્ટ લેક્ચરથી આપણે ધાત્વિક સ્ફટિક ચાલુ કરશું. ધાતુમાં કણ તરીકે શું છે મેં કહી દીધું તમને, બરાબર. પણ સ્ફટિક બનાવવા માટે આપણે કઈ રીતે ધાત્વિક સ્ફટિકને સમજવાનો છે એ હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણને ખબર પડશે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાર્ટ 1 શરૂ કરવાના છીએ. આજનો લેક્ચર એક ઇન્ટ્રોડક્શનની વાત હતી. દરેક વિદ્યાર્થીએ છતાં પણ બે ટેબલ વ્યવસ્થિત તૈયાર કરી લેવાના, MCQ માટે અગત્ય.